નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ચોથા વર્ગના કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનરનું તેડું. શિક્ષણ સમિતિના હોદ્દેદારો આંદોલનકારીઓને મળ્યા. કર્મચારીઓની માંગણીને લઈને કમિશનર સાથે થશે બેઠક. કમિશનરનું તેડું આવતા કર્મચારીઓને ફરી એકવાર જાગી આશ. કર્મચારીઓએ આત્મવિલોપનની પણ આપી હતી ચીમકી. આત્મવિલોપનની ચીમકીને પગલે પોલીસે કર્મચારીઓનો લીધો જવાબ. હવે મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠકના પરિણામ પર સૌની નજર. અમારી કાયમી કરવાના પ્રશ્નને લઈને અમે જે હડતાલ પર બેઠા છે એનો આજે ત્રીજો દિવસ છે. લગભગ 3 વાગ્યાના અરસામાં બપોરે શાસનાધિકારીશ્રીએ અમને બોલાવેલા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરીની જે ઓફિસ છે તેમાં ચેરમેનશ્રી હતા, વાઇસ ચેરમેનશ્રી હતા અને નિરીક્ષક હતા. અને શાસનાધિકારી તરફથી કહેવામાં આવ્યું કે તમે જ્યારથી આવેદનપત્ર આપ્યું છે ત્યારથી અમે લોકો કોર્પોરેશનમાં સંકલનમાં છે. અને સવારે કંઈક કમિશનનો એમના ઉપર ફોન આવ્યો, બોલે કે જે આ જે કર્મચારીનો પ્રશ્ન છે એને લઈને આપણે સોમવારે શિક્ષણ સમિતિના જે અધિકારીઓ છે અને આપણે કોર્પોરેશનના અધિકારીઓ સાથે આપણે બેઠકનું એક દોર શરૂ કરીએ અને બને ત્યાં સુધી આ લોકોનું સુખદ નિરાકરણ આવે એવો આપણે પ્રયત્ન કરીએ. માંગણી તો એવું જ હતી અને એટલું કે ભલે ચર્ચા વિચારણાનો દોર ચાલુ થયો છે, એક આશાની કિરણ બંધાઈ છે, પરંતુ અમારી હડતાલ ચાલુ જ રહેશે. જ્યાં સુધી ચર્ચા વિચારણાના અંતે અમને કાયમી કરવાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ સમેટવાના નથી. બીજું એક વસ્તુ આપણે જોયું એ પ્રમાણે કે ગઈકાલે દાંડિયા બજાર 4 રસ્તા ઉપર એક માજી ભીખ માગતા હતા અને એ ટાઈમે અમે લોકો એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે ભાઈ જો અમારું કામ નહીં થાય ને તો અમે આત્મવિલોપન કરીશું. પરંતુ આપના માધ્યમથી પણ કહું છું અને અત્યારે જે પોલીસ સ્ટેશનમાંથી જે અધિકારીઓ એમને પણ અમે કહ્યું કે અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે, પણ જ્યારે શિક્ષણ સમિતિને કોર્પોરેશન એવું કહી દેશે ને કે ભાઈ તમારું કામ અમારાથી થાય નહીં, તમારી સબ જ્યુડિશિયલ મેટર છે, એ દિવસે જે કહ્યું છે એ પ્રમાણે શરૂઆતમાં અમે લેખિત આપીને એ વસ્તુની માંગણી કરવાના છે કે ભાઈ અમને હવે જો કાયમી ના કરતા હોય તો અમારું જીવન હવે જીવા જેવું થયું નથી, ત્યારે અમે આત્મવિલોપનની ધમકી કે વિનંતી કરવાના છે. સાચી વાત છે. 2022માં પૂર્વ મેયરે અમને મૌખિક આપેલું. ગત જાન્યુઆરીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી આવીને અમને લેખિતમાં આપી ગયેલા અને એમાં પણ એવું એક હતું કે સમાધાન તમારું ત્યારે થઈ શકે જ્યારે તમે હડતાલમાંથી ઉઠી જાઓ. એટલે અમે હડતાલમાંથી ઉઠી ગયેલા, પણ એને આજે 5 મહિના થઈ ગયા છે. તેમ છતાં કોઈ પણ જાતનું સમાધાન નહીં થતાં અમારે ફરી હડતાલ પર બેસવું પડ્યું છે. અને આ વખતે તો નિર્ણય કર્યો છે કે અમારો જે હક છે અમે લઈને જ રહીશું. કાયમીનો જ્યાં સુધી ઓર્ડર નહીં આપે ત્યાં સુધી અહીંયાથી અમે ઊભા થવાના નથી. સોમવારે જ્યારે મળવા આવ્યો છો એના પછી શું તમારો નિર્ણય શું હશે આગળનો? હા, એટલે સોમવારે એમને બોલાયા છે, જરૂર પડશે મને પણ બોલાવશે અને એ લોકો શું કહેવા માગે છે. અમારી પાસે ટેકનિકલી મુદ્દા એટલા બધા છે ને કે એમને કાયમી કરવા જ પડશે. અમે કોઈ ખોટી માંગણી લઈને નથી બેસી રહ્યા. આજે 35 વર્ષથી કામ કરતા હોય, 48 વર્ષથી અમે સેવા આપી રહ્યા હોય, અમારી માંગણી ઘણી બધી વ્યાજબી છે. ત્યાં ટેકનિકલી મારી પાસે એના એવિડન્સ છે. એ પ્રમાણે અમે કમિશનર સમક્ષ રજૂઆત કરીશું અને અમને આશા છે કે એમાં અમે પરિણામ સારું જેવું આવશે. આગળ આંદોલન ચાલુ રહેશે? આંદોલન ચાલુ જ રહેશે. આ રીતે અમે ગાંધીજીના માર્ગે બેઠેલા છે. શાળાને અને કચેરીને કોઈ નુકસાન ના થાય, કોઈ અડચણરૂપ ના થાય એ રીતે અમારું આંદોલન અહીંયા ચાલુ જ રહેશે. નિલેશ રાજ, ચોથા વર્ગ સંઘ પ્રમુખ.
ડૉક્ટર શ્રીનિવાસ પી સોલાપુરકર દ્વારા વારસા નિષ્ણાત અને પ્રવાસી માર્ગદર્શક સાથે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હેરિટેજ વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી કામગીરી સંદર્ભે લોકોને હેરિટેજ વારસાની જાણકારી મળી રહે અને પ્રવાસીઓ પણ આકર્ષાય તે માટે શહેરમાં આવેલા હેરિટેજ સ્થળોની ઓળખ અને ઐતિહાસિક માહિતી મળે તે સંદર્ભે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ લોકો જોડાયા હતા. આ હેરિટેજ વોકમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, સ્થાનિક નગરસેવકો સાથે બાળકો પણ જોડાયા હતા. હેરિટેજ સ્થળો પર સાઇનેજીસ મૂકીને તેના ઉપર સ્થળની વિગતો અને તેનું ઐતિહાસિક મહત્વ સમજાવ્યું હતું. આ હેરિટેજ વોક કોઠી કચેરી, મહારાજા જયસિંહ રાવ પુસ્તકાલય, રેકોર્ડ રૂમ, રેકોર્ડ ટાવર, આર્કાઇવ્સ, કોઠી સૂર્યનારાયણ મંદિર, તંબવેકર વાડા, મુઝુમદાર વાડા, ભાસ્કર વિઠ્ઠલ વાડા, માણેકરાવ વ્યાયામ શાળા, કલા ભુવન, મહર્ષિ અરવિંદ નિવાસ ખાતે સમાપ્ત થઈ હતી. વધુમાં ડૉક્ટર શ્રીનિવાસ પી સોલાપુરકરે જણાવ્યું કે આપણા વડોદરાને અમે જુદી જુદી રીતે એટલે કે જુદા જુદા સેક્ટરમાં વિભાજિત કરેલું છે. આજે વિસ્તારો છે એ વિસ્તારોને જુદા જુદા સેક્ટરમાં અમે વિભાજિત કરેલા છે. એના અંતર્ગત કોઠી સેક્ટર જે છે એ કોઠી સેક્ટરનો હેરિટેજ વોક આજે આપણે કર્યો હતો અને નગરજનોને આમાં વિશેષ રસ હતો કે આપણો જે ભવ્ય ભૂતકાળ છે એ ભવ્ય ભૂતકાળ નગરજનોને ખબર પડે અને નગરજનોને ઇતિહાસમાં રુચિ હોવાના કારણે નગરજનોએ એમાં ઉત્સાહભેર ભાગ લીધો અને અમે કોઠી વિસ્તાર જે છે, કોઠી વિસ્તારમાં આવતા જે સ્થાપત્યો છે કે જે મહારાજા સયાજીરાવ વખતના છે એ દરેક સ્થાપત્યોની મુલાકાત અમે રૂબરૂમાં લીધી હતી. શરૂઆત અમે મહારાજા જયસિંહરાવ લાઇબ્રેરીથી કરી હતી, ત્યાર પછી રેકોર્ડ ટાવર્સની માહિતી આપવામાં આવેલી, ત્યાર પછી આર્કાઇવ્સ જે છે એ રેકોર્ડ ટાવરની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કોઠી વિસ્તાર એટલે કે કોઠી કચેરી અને કોઠી બિલ્ડિંગ બંનેની માહિતી આપવામાં આવેલી. ઉપરાંત રાવપુરા પોલીસ સ્ટેશન, એની સામે રહેતી મામાની પોળ, આ બધા વિસ્તારોને પણ અમે કવર કર્યા હતા. સૂર્યનારાયણ બાગનું મહત્ત્વ, સૂર્યનારાયણ બાગ એનું પણ અમે મહત્ત્વ બધું બતાવ્યું હતું. તાંબેકરવાડા, મુઝુમદારવાડા, ભાસ્કર વિઠ્ઠલવાડા, આ બધા વાડાઓ જે છે આ વાડાઓ પૂરો કરતાં અમે છેલ્લે શ્રી અરવિંદ આશ્રમ આવીને ડિસ્પર્સ થયા હતા.
શ્રી કાયસ્થ હિતવર્ધક મંડળ વડોદરા દ્વારા ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ સાથે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ચોખંડી વિસ્તારમાં આવેલા કાયસ્થ ભવન ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કાયસ્થ સમાજના બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવે છે. સાથે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે 170થી વધુ બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી બાળકોને અભ્યાસમાં રુચિ વધે અને બાળકો ભણવામાં ઉત્તમ ગુણ મેળવે, સાથે સમાજનું નામ ઉચ્ચ સ્તરે જાય તે માટે શ્રી કાયસ્થ હિતવર્ધક મંડળ વડોદરા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. સાથે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું. આ રક્તદાન શિબિર કેમ્પમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને મહિલાઓ સાથે બાળકોએ રક્તદાન કર્યું હતું. આ કાયસ્થ સમાજનું આ ચોખંડી વિસ્તારમાં પોતાનું મકાન છે, એક આ વાડી છે કાયસ્થ ભવન નામની. એમાં અમે દર વર્ષે 1 થી 12 ધોરણના છોકરાઓને પુસ્તકના પૈસા આપીએ છીએ અને નોટો ચોપડાનું વિતરણ કરીએ છીએ વિનામૂલ્યે. પછી દર વર્ષે બ્લડ ડોનેશનનો એક કાર્યક્રમ રાખીએ છીએ અને છોકરાઓને પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ, શિલ્ડ આપીએ છીએ, જેને કારણે છોકરાઓને આગળ ઉત્સાહ રહે. કેટલા છોકરાઓને પ્રોત્સાહન કરવામાં આવે છે? અત્યાર સુધીમાં અમારી પાસે 172 છોકરાઓને આજે અમે પ્રોત્સાહિત ઇનામો આપ્યા છે 1 થી 12 ધોરણના. અને કેટલું બ્લડ ડોનેટ કેમ્પ આજે કેટલાની યુનિટનું થયું છે? કેટલા યુનિટ હજુ લગભગ શરૂઆત થઈ છે 15 યુનિટનું, પણ અમારો પ્રોગ્રામ તો 4-5 વાગ્યા સુધી ચાલે છે. સાંજ સુધી ગયા વર્ષની માફક ઘણું વધારે થશે એવી આશા રાખીએ છીએ. મારું નામ કનુભાઈ કાયસ્થ, હું આ મંડળનો મંત્રી છું અને અમે આ બધું સંચાલન કરીએ છીએ. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર કાજરાવાડી ખાતે આવેલ અમરનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી શંભુ પંચદશનામ આહવાન અખાડા દ્વારા બટુક ભોજન સાથે બાળકોને ચોપડા, પેન્સિલ, રબર વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર કાજરાવાડી વિસ્તારમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા 1 વર્ષથી દર રવિવારે બટુક ભોજનનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અમરનાથ મહાદેવ મંદિર ખાતે સૌથી વધુ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન પણ આપવામાં આવતું હોય છે. ત્યારે આજે સૌથી વધુ બાળકોને નોટબુક, ચોપડા, પેન્સિલ, રબરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અમરનાથ મહાદેવ મંદિરના આજુબાજુના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે બાળકોને દર રવિવારે બટુક ભોજન કરવામાં આવતું હોય છે. સાથે બાળકોને સનાતન ધર્મ વિશે માહિતી આપવામાં આવતી હોય છે. વધુમાં સ્થાનિક આગેવાને જણાવ્યું કે જય સિયારામ. આજે અમરનાથ મહાદેવ મંદિર છે ગાજરાવાડી વિસ્તારમાં. અહીંયા નાગા બાવા પૂરણપુરી મહારાજ કિડીક બમ બાપુની સમાધિ આવેલી છે અને અહીંયા જ્યાં આગળ આવી સમાધિ હોય ને ત્યાં નાના બાળકોનું બટુક ભોજન ચાલવું જોઈએ એવું અમને મણિ મહેશગીરી અમારા જે કાલી શિલાવાલા મહારાજ છે એમનો આદેશ હતો કે તમે તે બટુક ભોજન કરો. એ અમે આજે 43મું બટુક ભોજન છે અને હવે 48 થાય એટલે વર્ષ પૂરું થશે. સાથે સાથે બાળકો વધી ગયા એટલે અમે હવે સ્કૂલ બી ચાલુ થવાની હતી એટલે બાળકો માટે અમે નોટબુક વિતરણનું કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે રામધૂન કરાવીએ છીએ. ધર્મની સાથે છોકરાઓ જોડાઈને રહે, બચપનથી જ એમને ધર્મનું જ્ઞાન રહે તે પ્રમાણે અમે આ કાર્યક્રમ સનાતન ધર્મની પ્રચાર કરી રહ્યા છે. સાથે સાથે હવે દર રવિવારે કંઈક ને કંઈક એમને ગિફ્ટ જેમ કે નોટબુક છે કંઈક ને કંઈક અમે ચાલુ રાખીશું. હજુ નોટબુક વિતરણ 2 રવિવાર હજુ ચલાવીશું અમે. સાથે સાથે આજે છોકરાઓ પરફેક્ટલી અમારા 100ની ઉપર થઈ ગયા છે અને આખા અમારા સંગઠનની મહેનત છે. વર્ષથી અમે કરીએ છીએ એટલે બધાની મહેનત છે આમાં. સાથે સાથે નાગા ફોર્સના અમારા જે થાનાપતિ મણિ મહેશગીરી છે એમનો બી સારો માર્ગદર્શન છે. ધર્મના કાર્યો માટે બહુ તત્પર રહે છે અને હાલમાં ઉત્તરાખંડમાં બી એ લોકો ગૌ રક્ષાનું બી કામ કરી રહ્યા છે. ગૌશાળા અમારી બની રહી છે ઉત્તરાખંડમાં, મહારાજ બનાવી રહ્યા છે. સાથે સાથે સનાતન ધર્મ માટે અમારી લડત ચાલુ છે અને ચરમેશ ચાલુ રહેશે. જય સિયારામ. ધીરજ સતીશરાવ બારોકર. ગુરુ મહારાજ મણિ મહેશગીરીના આદેશથી અમે બટુક ભોજનની શરૂઆત કરી. આજે અમારો 43મો રવિવાર છે. અમારી ટીમ આ કાર્યક્રમમાં હંમેશા અમારી પડખે ઊભી રહી છે. જ્યારે આજે સ્કૂલ ચાલુ થવાની છે ત્યારે અમે અમારી ટીમે નક્કી કર્યું કે બાળકોના શિક્ષણની સામગ્રીનું વિતરણ કરીએ. એટલે અમે લોકોએ નોટબુક અને પેન્સિલ, રબર, સંચવાની કીટ વેચવાનું નક્કી કર્યું છે, જેથી આપણા ગરીબ વર્ગના બાળકોને એક આર્થિક મદદ થઈ જાય. અને હજુ પણ અમે ધીરે ધીરે ભણતરને લક્ષી સામાન આપવાના છે. બીજું કે અમારી મુખ્ય હેતુ નાના બાળકો બાળપણથી ધર્મ સાથે સંકળાયેલા રહે, આપણા મંદિરનું એમને જ્ઞાન રહે, આપણા ધર્મનું એમને જ્ઞાન રહે અને એ લોકો પોતાના માતા પિતાની સેવા કરે, આપણા ધર્મથી જાગૃત રહે અને આપણા ધર્મ પ્રત્યે આગળ વધે એ ઉદ્દેશથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ. અમે જમણવાર પહેલાં રામધૂન કરાવીએ છીએ, પછી જમણવાર કરાવીએ છીએ અને પછી હવેથી નક્કી કર્યું છે. પહેલાં અમે 30 છોકરાઓથી નક્કી કર્યું હતું પણ આજે 100 છોકરાની આસપાસ થયા છે એટલે 100 છોકરાઓને અમે નોટબુક અને પેન્સિલની કીટ વિતરણ કરીશું. અને જતા દિવસે અમારી આગળ એવી ઈચ્છા છે કે અમે ભણતરને લગતે એમને ફી કે જે પણ અમને આપવાની ઈચ્છા થશે એ ધીમે ધીમે કરીશું. અજીત રઘુનાથ પવાર, સામાજિક કાર્યકર.
ભરૂચ બકરી ઈદ નિમિત્તે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી. ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ સમાજ દ્વારા આજે બંબાખાના પાસે આવેલ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી. નાના મોટા સૌ કોઈએ નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છા આપી હતી. ઈદ ઉલ જુહા વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ ઉલ જુહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે, એટલે ઈદ ઉલ જુહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે. ઇસ્લામી માન્યતા મુજબ ઇબ્રાહીમની પરીક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો. તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઇસ્માઇલને વેદી પર ચડાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી દીધી. જ્યારે તેણે પોતાનું કામ પૂરું કર્યા પછી પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રને સામે જીવતો ઊભો જોયો. વેદી પર કપાયેલા બકરીનું બચ્ચું પડ્યું હતું. આ તહેવાર 3 દિવસોમાંથી એક દિવસ પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે 612 ગ્રામ કે તેનાથી વધુ ચાંદી છે, બકરો, ઘેટું અથવા કોઈ પણ 4 પગવાળા પશુને કુરબાન કરવામાં આવે છે. આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રદ્ધાનું પ્રતીક છે. ઈદની નમાઝ પછી કુરબાનીનું કૌશત વહેંચવામાં આવે છે અને સાથે બેસીને ખાવામાં આવે છે. ભારત અને વિશ્વમાં પરંપરાગત મઝહબ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ ઉલ જુહા અને ભારતીય ઉપમહાદ્વીપમાં ઉર્દુમાં બકરી ઈદ કહેવામાં આવે છે. રિપોર્ટ અશોક પરમાર, ભરૂચ. પિતાના સમયથી બકરી ઈદમાં ચાલતી ચોકારાની રસમ 15 વર્ષ બાદ પુત્રએ લોકોના કહેવા પર ફરી શરૂ કરાઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બકરી ઈદના તહેવાર નિમિત્તે નગરપાલિકા સદસ્ય ઇમરાન મિયા ઇકબાલ મિયા પીરઝાદાની આગેવાની હેઠળ આગાઝ હે મોહરમની દાંડી અને ચોકારોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા મોહરમ કમિટીના પૂર્વ પ્રમુખ ઇકબામિયા પીરઝાદાના સમયથી જૂની પરંપરા મુજબ બકરી ઈદમાં ચોકારો લેવાતો હતો. તે છેલ્લા 15 વર્ષથી બંધ હતું. તે રસમને ઇમરાન મિયા પીરઝાદાએ લોકોના કહેવાથી ફરી શરૂ કરાઈ અને ઉપલેટા શહેરની તમામ તાજિયા કમિટીનો પૂરો સહકાર મળ્યો હતો અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા KGN ગ્રુપ, ખ્વાજા કે દીવાને ગ્રુપ, LKL ગ્રુપ, કરબલા ગ્રુપ, 110 ગ્રુપ, સમરી ગ્રુપ, અશરફી ગ્રુપ, KMC ગ્રુપ, અલી વારિસ ગ્રુપ, યા ખ્વાજા કમિટી, અજીમી ગ્રુપ, JB ગ્રુપ, હુસૈની લશ્કર ગ્રુપ, અલ હુસૈની ગ્રુપ, સ્ટાર ગ્રુપ અને પીરઝાદા ગ્રુપે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ ભાવેશ ગોહિલ, ઉપલેટા. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ, વિધવા તથા નેત્રહીન લોકોના બાળકોને શૈક્ષણિક કીટની સહાયનું વિતરણ તેમજ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શહેરના નવાપુરા સ્થિત કેવડાબાગ ખાતે આજરોજ નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર સલીમ વોરાની આગેવાનીમાં દિવ્યાંગજનો, જરૂરિયાતમંદ વિધવા બહેનો તેમજ નેત્રહીન લોકોના અભ્યાસ કરતા બાળકોને નોટબુક, ચોપડાઓ થકી શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ અંગે ડોક્ટર સલીમ વોરા દ્વારા સમાજના લોકોને આ સેવા કાર્યમાં આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. આજે કેવડાબાગ નવાપુરા ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી જે નિરાધાર અંધજનોના અને વિધવાઓના બાળકો અને ખાસ કરીને અપંગોના બાળકોને શૈક્ષણિક સહાય આપી નોટબુકો અને જરૂરી પુસ્તકો ઉપરાંત ખાસ અંધજનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજે આની નોંધ લેવી જોઈએ કે આ પવિત્ર ઈદ છે, ધાર્મિક તહેવાર, આવા વ્યર્થ ખર્ચા કરવા કરતાં આવા ખર્ચ વ્યવસ્થિત જગ્યાએ કરી નિરાધાર બાળકોની મદદ કરવી. ડૉક્ટર સલીમ વોરા, માનવ કલ્યાણ સેવા હરીશ ટ્રસ્ટ દ્વારા અને હરીશ ટ્રસ્ટ દ્વારા જેઓ કે સલીમભાઈ વોરા અને મિતવાબેન આજે ઈદ નિમિત્તે ચોપડા તેમજ નોટબુક જેવા વિતરણ કરી રહ્યા છે અને તેઓ ભોજનની વ્યવસ્થા પણ કરે છે અને એવા જેવા ઋતુ પ્રમાણે પણ એ અલગ અલગ પ્રોગ્રામ કરી રહ્યા છે. જેમાં કે શાકભાજી જેવા પ્રોગ્રામ પણ કરે છે, જેવા શિયાળાના મોસમમાં જેકેટ યા તો ધાબળા માટે જેવા અનેક પ્રોગ્રામો કરે છે અને અમને ઘણી બધી કીટો એવી આપે છે અને અમે એમના તરફથી ચાલી રહ્યા છીએ. તેવા સલીમભાઈને ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું? સોમાભાઈ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.